બનાસકાંઠાના થરાદ તાલુકામાં પંચાયતની કચેરી રામ ભરોસે ચાલી રહી છે। ટીડીઓની ઓફિસની એસી પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા છે, ત્યારે ટીડીઓની ગેરહાજરીમાં એસી અને પંખાઓ ચાલુ રહેતા ચર્ચાનો વિષય બની છે। ત્યારે મીડિયાના કેમેરામાં ઝડપાઈ જતા ટીડીઓ લૂલો બચાવ કરી રહ્યા છે। 2 દિવસ પહેલા તાલુકા પંચાયતની છત પરથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી, ત્યારે અધિકારીઓ સરકારી મિલકતને પહોંચાડી રહ્યા છે નુકસાન। ત્યારે અધિકારીઓની બેદરકારીને કારણે સરકારી તિજોરીને નુકસાન થઈ રહ્યું છે। જો 3 વખત કારણ કે તમે આપણા છો, અમે તમારા છીએ। આ છેલ્લો અડધો કલાકથી લાઇટ ને પંખા બધું ચાલુ પડ્યું છે। શું કહેશો એના વિશે સાહેબ? શું કહેશો? કારણ અને ગઈકાલે સાહેબ જે છત ઉપરથી દારૂની બોટલો ખાલી મળી આવી, એના વિશે શું કહેશો? એવું કોઈ મારા ધ્યાનમાં નથી સાહેબ, પેપરમાં અહેવાલ છાપ્યો છે, એના બાદ કોઈ કાર્યવાહી? કોણ હતું દારૂડીઓ, કોઈ ખ્યાલ? મારા કોઈ ધ્યાનમાં એવું કોઈ સાહેબ, તમે તાલુકા પંચાયતના એકંદરે ધણી કહેરો, તમને આ વસ્તુનો ખ્યાલ નથી, એના વિશે શું કહેશો? નથી મારે સાહેબ, શું આપનું શુભ નામ? હિતેશ પટેલ, પીડીએફ થરાદ।